ભાવનગરમાં 5મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં 5મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ માટે પ્રેસ કોન્ફરન્સમાં આમંત્રિત કરતા અમને આનંદ થાય છે અને પ્રેસ કોન્ફરન્સની વિગતો આ પ્રમાણે હતી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિત્સર ભાવનગર ચેમ્પિયનશિપ દેશની ટોચની બાસ્કેટબોલ પ્રતિભાઓને એકસાથે લાવશે, જેને ભારતના રમતગમત કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઘટના બનાવશે। પ્રેસ કોન્ફરન્સ ઇવેન્ટની વિગતો મુખ્ય સહભાગીઓ અને સંસ્થાકીય અંતરદૃષ્ટિને પ્રકાશિત કરશે। મેં રોમાંચક પ્રવાસને આવરી લેતા અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આદરણીય હાજરીથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે 2019માં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પહેલાં ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય એવી છે। એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરેલું એ સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરેલું છે। ઘણી ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટુર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટુર્નામેન્ટ હોય। આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે અને એવી જ આપણે ટુર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ન થઈ હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ, કારણ કે ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો, સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ, આ ત્રણ વસ્તુ એને મેઇન મળવું જોઈએ અને એ આપણે અહીંયા પૂરતી આપણી કોશિશ હોય છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ આપીએ અને સારામાં સારી ટુર્નામેન્ટ આપણે આખા ઇન્ડિયામાં ભાવનગરનો, ગુજરાતનો ડંકો વાગે એવી આપણે આ ટુર્નામેન્ટનું કરવાનું આયોજન કરી રહ્યા છીએ અને આમાં ટોટલ 58 થી 60 ટીમો આવશે, 900 થી 950 ખેલાડીઓ આવશે, 100 થી 125 ત્યાં ઓફિસ સ્ટાફ આવશે, જે રેફરીઓ હોય, અન્ય સ્ટાફ આવશે અને આપણા લોકલ માણસો પણ આપણે જે હશે વોલેન્ટિયર્સ એ બધા સાથે મળીને ટોટલ 1150 થી 1200 માણસોનું રોજનું અહીંયા રમવાનું અને એ બધું પણ આપવામાં આવશે એમને અને ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટના આધારે રમાશે। એની માટે હું આપણા સેક્રેટરી જનરલ શફીકભાઈ શેખને હું આગળ કરીશ કે એ તમને ટુર્નામેન્ટ વિશે વધારે સારી રીતે સમજાવીશ। અને આપણે જ્યારે આ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશને અનુકરણ કર્યું છે। ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે। એમાંથી 1-2 ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને બધું છે, અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ જાય। બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે। મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે, જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાશે, પણ આપણે લેવલ 1 અને લેવલ 2 એમ બે રીતના ગ્રુપ હોય છે। પહેલી જે લાસ્ટ યરની જે રેન્કિંગની પહેલી 10 ટીમો છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર વહેંચવામાં આવે છે અને બાકીની જે ટીમો છે બાકીના સી, ડી, ઈ, એફ ગ્રુપમાં આપણે વહેંચવામાં આવે છે અને લીગથી રમાય છે। જે ટોપ 10 ટીમ્સ છે એની અંદરથી બંને ગ્રુપમાં જે છેલ્લે નીચેની 5મી ટીમ રહે છે એ નેક્સ્ટ યર નીચેના ગ્રુપમાં ચાલી જાય છે અને નીચેના જે 4 ગ્રુપ છે એમાંથી જે 2 ટોપ ટીમ થશે એ ઉપરના ગ્રુપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે। એટલે ઉપરના જે 2 ગ્રુપમાં છે એમાંથી 4 ટીમ અને નીચેના ગ્રુપની 2 ટીમ એમ કરીને ટોટલ 10 ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।